ઓકે, ચલો તો હવે આપણે જે છે એ વાત કરવાની છે આજે નવા લેક્ચર વિશેની, બરોબર? ચાલો જો છોકરાઓ બધા આવી ગયા છો, બરોબર છે? એક વખત તમારે એવું લાગે તો પૂછ કરવું હોય તો પણ બધી જ વસ્તુ કરી નાખજો. મટીરિયલ તમારી પાસે તમને મોકલાવી દીધેલું છે, તમને બધી જ વસ્તુ જે છે એ મોકલી દીધેલી છે. હવે આપણે જે છે આજે શું કરવાનું છે, આપણે આજે નવું ચેપ્ટર ઓર્ગેનિકનું ચાલુ કરવાનું છે, જે આપણે લોક લાગણીને માન આપીને જે છે આગળ વધશું, બરાબર છે? એક ચેપ્ટર આપણે આગળથી લેશું પહેલા ભાગમાંથી, એક ચેપ્ટર આપણે જે છે એ બીજા ભાગમાંથી લેશું. બંનેમાંથી જે છે એ આપણે એક ચેપ્ટર લેતા જશું. બેલેન્સિંગ જે છે એ બેલેન્સિંગ થયા કરશે અને એવી જ રીતે આપણે ગુજરાત બોર્ડની અંદર ઉપયોગમાં આવી શકે એવા MCQ શીખવાના છે. અને તમારી જાણકારી માટે તમને એવું પણ કહી દઈએ કે અહીંયા જે મેં મટીરિયલ બનાવેલું છે એના 70% પ્રશ્નો ગુજકેટ અને ગુજરાત બોર્ડની અંદર જે પૂછાયેલા હોય કે નહીં એમાંથી જ લીધેલા છે. એટલે તમને ચોખ્ખો આઈડિયા આવી જશે કે આની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે, બરોબર? ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે શું કરીએ છીએ તો કે હવે આપણે આની અંદર આગળ વધવું છે, બરોબર છે? તમે જોતા રહેજો. જો તમે કહો છો એ પ્રકારે આપણે ભણવાની શરૂઆત કરતા હોઈએ છીએ. તમે કહો છો કે અમને એક ચેપ્ટર આનું કરાવો, તો અહીંથી અમે અમારું બધું જ પ્રકારનું કામ કરતા રહીશું, સાથે થોડું ઘણું કામ તમે પણ કરતા રહેજો, બરોબર છે? અમારા સાથે સાથે તમારો સહયોગ જે છે એની પણ જરૂર પડતી રહેતી હોય છે, બરોબર છે? તમે પણ સહકાર આપો, તમારા વાલી પણ સહકાર આપે, અમે પણ સહકાર આપીએ, બધી રીતે બધાના સહકારથી આ બધી વસ્તુ જે છે એ ચાલ્યા કરતી હોય છે, બરોબર છે? ચાલો શું કહેવા માંગીએ છીએ તમે સમજી જતા હોય છો, એટલે અંતે તમારે થોડુંક વધારે વ્યવસ્થિત ભણવાનું છે. તો પહેલા નંબરના પ્રશ્નથી આપણે આજે શરૂઆત કરીએ છીએ. સરસ મજાના 100 પ્રશ્નનું આ એક મસ્ત મટીરિયલ બની ગયું છે આપણી પાસે. આગળ વધીએ. ચાલો, પહેલો પ્રશ્ન, એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરો તો શું બને? મતલબ એવું કહેવા માંગે છે કે આપણી પાસે એલિફેટિક કાર્બન છે, બરોબર? એલિફેટિક એટલે તમને ખ્યાલ છે કે એક વખત કહી દઉં છું. એલિફેટિક શબ્દનો મતલબ થાય છે છોકરાઓ રેખીય સંતૃપ્ત. ઘણી વખત ચક્રીય પણ હોય, પણ એલિફેટિક એટલે સંતૃપ્ત શબ્દ કહેવાય. શું કહેવાય? સંતૃપ્ત. જેની અંદર sp3 સંકરણ થતું હોય છે કે નહીં, એને આપણે સંતૃપ્ત તરીકે દર્શાવશું. રેખીય બંધારણ પણ ઘણી વખત આપણે આને ઉચ્ચારણ તરીકે દર્શાવતા હોઈએ છીએ. આના હાઇડ્રોજનને દૂર કરવો છે, આનો હાઇડ્રોજન અહીંથી કાઢી મૂકવો છે આપણે, એની બદલે મારે મૂકવો છે હેલોજન. જોઈ 1 2 3 4 કાર્બનની પાછળ હવે હું અહીંયા કોને મૂકી દઉં છું? હેલોજન મૂકી દઉં છું. તો આપણે આ બંધારણ જે બનાવ્યું ને આને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. શું કહેવાય છોકરાઓ? આને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. સાંભળ્યું તમે બધાએ શું કીધું? કે જો હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન, અહીંયા જોજો આ મેં હેલોજન દર્શાવ્યો છે, ચોકડી નથી મારી, બરોબર? કે આ તો ચેકી નાખ્યું સાહેબ, ચેકી નથી નાખ્યું, એ હેલોજન લખેલો છે. હેલોજન મૂકો તો આને આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખાવી શકાય. ચાલો નેક્સ્ટ બીજા નંબરથી વાત કરીએ. હેલો આલ્કીનમાં કાર્બન અને હેલોજન વચ્ચે કયો બંધ હોય? બરોબર, ફોર એક્ઝામ્પલ CX બંધ આવેલો છે, તો CX બંધમાં એક જ છે ને ભાઈ, એક જ કોણ હોય? સિગ્મા હોય. અને સિગ્માને આપણે શું કહીએ છીએ? સહસંયોજક, બરોબર છે? હળી મળીને થતો બંધ, એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક તરીકે દર્શાવીએ છીએ, બરોબર છે? એક તમે આપો, એક અમે આપીએ, બરોબર છે? એવી રીતના જે બંધ બનતો હોય છે એને આપણે સહસંયોજક બંધ તરીકે દર્શાવતા હોઈએ છીએ. ચાલો નેક્સ્ટ. આ બીજા નંબરનો પ્રશ્ન હતો કે ભાઈ જેની અંદર કાર્બન અને હેલોજનના બંધની ચર્ચા આપણે કરેલી હતી. હવે હું શું કહું છું તમને, હવે આના પછી ત્રીજા નંબરની વાત કરીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જો આપણને ફરીથી ખોટું ગોતવાનું કહે છે, બરોબર? આપણને ખોટું ગોતવું ગમતું હોય છે અને આપણને એવું જ કામ કરવાનું કહેતા હોઈએ છીએ, બરોબર છે? એટલે જેવું જેને કામ કરવું ગમે ને આપણે એને એવું જ કામ આપતા હોઈએ છીએ, બરોબર? ચાલો નેક્સ્ટ. અહીંયા આપણે ખોટું વિધાન ગોતવું છે, તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આમાં સાચું શું છે. જો સાંભળજો છોકરાઓ, sp3 કાર્બનની સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને પ્રાથમિક, દ્વિતીયક અથવા તૃતીયક હેલો આલ્કેન કહેવાય. તો કે હા કહેવાય.
પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક જે છે એ sp3 નો જ વર્ગીકરણનો ભાગ છે. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરતા હોઈએ ને તો પહેલા સરસ મજાનું એનું ડીપમાં વર્ગીકરણ શીખતા હોઈએ છીએ કે હેલો આલ્કેન ઘટકો જે છે એનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય? 3 રીતે કરી શકાય. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, ત્યાર પછી sp3 સંકરણને આધારે અને sp2 સંકરણને આધારે. સંખ્યાને આધારે બે વસ્તુ આવશે જે વારે ઘડી MCQ માં પણ જોવા મળશે. એમાં જે સંખ્યામાં ડાય હોય ને, ડાય બે સંખ્યા હોય. કેટલી હોય? બે સરખા ક્લોરીન હોય, બે સરખા બ્રોમિન હોય. એ એક જ કાર્બન ઉપર હોય ને, એક જ કાર્બન ઉપર, તો એને આપણે જેમિનલ તરીકે ઓળખતા હોઈએ છીએ. બાજુમાં આપેલા હોય, પાડોશી હોય, તો આપણે એને વિસિનલ તરીકે ઓળખાવતા હતા. તો આ વિસિનલનો ભાગ થયો. પણ માની લ્યો કે હવે આપણે sp3 સંકરણમાં જઈએ તો એમાં આલ્કાઇલ એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એલાઇલિક, બેન્ઝાઇલિક, sp2 ને આધારે વિનાઇલિક, એરાઇલ આવા બંધારણો જોતા હોઈએ છીએ. તો એમાં પહેલું વાક્ય આપણને સાચું મળ્યું. બીજું વાક્ય, sp3 કાર્બનની સાથે હેલોજન અને sp3 કાર્બન સાથે sp2 હોય તો એને એલાઇલિક કહેવાય. તો કે હા કહેવાય. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે ભાઈ આ હેલોજન છે, આ કાર્બનનું સંકરણ sp3 છે, પણ એની બાજુમાં જે કાર્બન છે એનું સંકરણ જો sp2 હોય ને તો આ બંધારણને આપણે એલાઇલિક તરીકે ઓળખીએ છીએ. તો કે હા, એ પણ વાક્ય સાચું છે. ચલો નેક્સ્ટ. એલાઇલિક, આલ્કાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડમાં sp3 સંકરણ હોય તો કે હા હોય. એ જ આપણે એનું વર્ગીકરણ કર્યું. મતલબ પેલા 3 વાક્ય આપણને સાચા જોવા મળે છે, એટલે ખોટું વાક્ય આમાંથી જે છે એ ખોટું કોણ બોલે છે? ડી બોલે છે. બરાબર. આપણી પાસે 4 છોકરા હોય, એમાં પેલા 3 સાચું બોલી ગયા, તો ખોટું કોણ બોલતો હોય? તો કે આ ચોથો છોકરો બોલતો હોય ને. ચાલો નેક્સ્ટ, ચોથા નંબરની વાત કરીએ. જોવું છે કે ડી શું ખોટું બોલે છે? તો કે CH2X જે છે ને એને વિનાઇલ હેલાઇડ કહેવાય. તો કે ના, નો કહેવાય. વિનાઇલ હેલાઇડમાં દ્વિબંધ બનવો જરૂરી છે. બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોવા જરૂરી છે. નથી તો એ ખોટું બોલે છે. એને આપણે વિસિનલ કહેવાય. શું કહેવાય? વિસિનલ. ચાલો હવે ચોથા નંબરની વાત કરીએ. નીચેનામાંથી કયો વિનાઇલ હેલાઇડ છે? જો હું વિનાઇલ હેલાઇડની ગોઠવણી સમજાવી દઉં. અહીંયા કાંઈ પણ હોય, અહીંયા એક જગ્યાએ હેલોજન હોય ને એટલે આને વિનાઇલ કહેવાય. મતલબ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય કે નહીં, એનું પોતાનું જ સંકરણ જે છે એ સંકરણ ડાયરેક્ટ કયું હોય? sp2 સંકરણ હોય. એનું પોતાનું જ જે સંકરણ છે ડાયરેક્ટલી કયું હોવું જોઈએ? sp2 સંકરણ જે છે એ sp2 સંકરણ હોવું જોઈએ. બરાબર. ચાલો નેક્સ્ટ, 5મા નંબરની વાત કરીએ. નીચેના સંયોજનોમાંથી કયું વિસિનલ ડાયહેલાઇડ છે? જો આપણે બેની વ્યાખ્યા એક આરે આપી જ દઈએ, એટલે આપણે ઘડીએ વળીએ છે ને એવી મગજમારી કરવી નહીં. બરાબર છે. જોકે તમે આ બધું શીખીને જ આવ્યા છો, મારે તો ખાલી તમને હા જ કરાવવાની હોય. આને કહેવાય તો કે હા કહેવાય, આને કહેવાય તો કે ના નો કહેવાય. આપણે આવું જ કરવાનું હોય. પણ તેમ છતાં એક વખત જે છે એ જોતા જઈએ એટલે આપણને આઈડિયા રહે. એક જ કાર્બન ઉપર બંને ક્લોરીન આવેલા હોય ને તો આને જેમિનલ બોલશું. શું બોલશું? જેમિનલ. અને બાજુના કાર્બન ઉપર આપેલા હોય તો આને વિસિનલ બોલશું. શું બોલશું? વિસિનલ. બરોબર. ચલો તો 5મા નંબર ઉપર જે છે ને એનું આપણે આઈયુપીએસી નામ કરું શું કહેવાય? 1,2-ડાયક્લોરો ઇથેન. શું કહેવાય આને? 1,2-ડાયક્લોરો ઇથેન તરીકે જે છે એ ઓળખાવી શકાય. તો આવી રીતે થયું 1,2-ડાયક્લોરો ઇથેન. આ 5મા નંબરના બંધારણ જે છે એની જો આપણે વાત કરીએ તો એમાં આપણને આવી રીતના જે છે એ બંધારણ જોવા મળે છે. ચાલો હવે 6ઠા નંબર ઉપર આવતા રહીએ. નીચેનામાંથી કયું પોલી હેલોજન નથી? જો અહીંયા આપણે લખી નાખીએ, એક કરતા વધારે હેલોજન બંધારણમાં આવેલા હોય ને તો એને પોલી હેલોજન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોલી હેલોજન કહેવામાં આવે છે. ફરીથી એક વખત, એક કરતા વધારે હેલોજન હોવા જોઈએ. છોકરાઓ કેટલા હોવા જોઈએ? એક કરતા વધારે હોવા જોઈએ. બરોબર છે, એટલે પોલી હેલોજન કહેવાય.
ચલો હું લખું છું, તમારે મને કહેવાનું કહેવાય કે ન કહેવાય. ક્લોરોફોર્મ CHCl3, ડાયક્લોરોમિથેન CH2Cl2, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, ક્લોરોમિથેન CH3Cl. ઉપર વાંચો જોઈ શું લખ્યું છે. એક કરતા વધારે હોય તો પોલી કહેવાય. પહેલામાં એક કરતા વધારે છે તો કે હાથ છે, બીજામાં એક કરતા વધારે છે તો કે હાથ છે, ત્રીજામાં એક કરતા વધારે છે તો કે હાથ છે, ચોથામાં છે તો કે ના નથી. એકાદામાં તો ના જ હોય ને આવે, બરોબર. ચાર જ ઓપ્શન હોય, ત્રણમાં હોય તો ચોથામાં હોતું નથી. એટલે આપણી પાસે જે CH3Cl છે એને આપણે દાંત કાઢીને પોલીહેલોજન કહી શકતા નથી. આમ કરતા કરતા હવે હાથમાં ઉપર પહોંચી ગયા. જો નીચેનામાંથી કયું સંયોજન પોલીહેલોજન નથી? લે બોલો. ઘડી વળી આવો પીસ કરે આપણને. હવે જો DDT એટલે આપણે જોયું છે ને, ધોળા કલરનો પાવડર જે છે રોડ ઉપર નાખ્યો હોય બેકોર, બરોબર, એને DDT કહેવાય. એક વખત એનું બંધારણ દોરી દઉં છું, પછી યાદ રાખજો. જો આ બાજુએ ક્લોરીન, આ બાજુએ ક્લોરીન, આની સાથે 3 વખત ક્લોરીન, આને DDT કહેવાય. પછી ફ્રીઓન એટલે શું થાય? આવી રીતે 1 1 1 2 ટેટ્રાફ્લોરોઇથેન. ચલો ત્યાર પછી કયું આપ્યું છે? આયોડોફોર્મ CHI3, પછી નામે લખું છું બધાના, અને આયોડોબેન્ઝીન. હવે આપણે બધાના નામ લખી નાખીએ. ચાલો આ વિભાજન આપણો કોણ? DDT. આ વિભાજન કોણ આપણું? ફ્રીઓન. આ વિભાજન કોણ? આયોડોફોર્મ. અને આ વિભાજન કોણ આપણો? આયોડોબેન્ઝીન. ચલો હવે સાંભળજો. હવે હું જે DDT ની વાત કરું છું કે નહીં, તો DDT માટે આપણે શું કહેશું? તો કે ભાઈ DDT માટે એવું કહેશું કે આમાં તો કેટલા બધા ક્લોરીન છે, 1 2 3 4 અને 5 ક્લોરીન છે છોકરાઓ. 5 ક્લોરીન હોય તો હવે આપણે આને જે છે એ પોલી કહેવાય. તો એક કરતા વધારે હોય તોય કહેવાય. આમાં તો 5 છે, ધરાઈને આવેલા છે, પોલી કહેવાય જ. આમાં ફ્લોરીન કેટલા છે ગોતો જોઈ. તો કે ભાઈ 1 2 3 4, બરોબર છે, 4, એટલે આને તો કહેવાય જ. હવે આમાંય 3 તો આયોડિન છે જ, તેઓ આને પણ કહેવાય. હમણાંની જેમ 3 આવેલા હોય એને જો સાચું કહેતા હોય તો ચોથાને તો નો જ કહેવાય ને. એટલે આમાં આયોડોબેન્ઝીન જે છે એને પોલી હેલોજન કહી શકતા નથી, બરોબર છે. તો જો આ આપણે જે છે એ 7 MCQ શીખા કે નહીં, એ 7 MCQ આપણી નજર સામે છે, એક વખત જોઈ લ્યો તમે, સમજજો, જોતા રહેજો, બરોબર, તરત આવડી જાય એ વાત છે. સાથે સમજજો એટલે 3 દીમાં આપણું આ ચેપ્ટર પૂરું થઈ જાય ને, તો ત્યાં સુધીમાં તમામ પ્રકારની વસ્તુ આપણને જે છે એ સમજાઈ જવી જોઈએ, બરોબર. એકદમ સહેલું છે, બરાબર. ભેગું કરજો, બરોબર છે. કોઈની રાહ ન જોતા, બરોબર છે. થઈને ભેગા થશું ને ભેગા થઈને સોલ્વ કરશું એવું નહીં. આપણે બે ભેગા થઈ મોટી વાત છે, બરોબર. હું અને તમે 2 જણા ભેગા થઈને સોલ્વ કરશું, બરોબર છે. એમાં બધું કામ મારે જ કરવાનું છે, તમારે ખાલી હાથ પાડવાની છે. હું તમને પૂછીશ કે આમાં આયોડોબેન્ઝીન જવાબ આવે સાચું, તમારે કહેવાનું હા સાહેબ આવે સાચું, લ્યો. તો આવી રીતના જ કામ કરશું, બરોબર. એટલે ઘરે રહ્યો, ભાઈબંધ ભેગા થાવ નહીં અને જાતે જ સોલ્વ કરો, બરોબર છે. ચાલો તો હવે બીજા નંબરના બોર્ડ ઉપર આપણે અહીંયાથી આગળ વધીએ. અહીંયા જે છે એ દર્શાવી દઈએ છીએ પેજ નંબર 2, MCQ નંબર 8, બરોબર. નીચેનામાંથી કયું સંયોજન તૃતીયક હેલાઇડ છે? જો તૃતીયક હેલાઇડ હોવા પાછળનું એક જ કારણ, હું એની બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે એક જગ્યાએ હેલોજન હોવું જોઈએ, એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ, બસ આટલું હોય ને એને તૃતીયક હેલોજન કહેવાય, બરોબર છે, અથવા તૃતીયક હેલાઇડ કહેવાય. તો હવે આપણે બધા બંધારણ બનાવવા પડશે. જ્યાં આવું જોવા મળે ને અટકી જજો. ચાલો 2 બ્રોમો, એટલે અહીંયા આપણે જે છે એ બંધારણ જે છે એમાં દર્શાવી દેવાનું છે. બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન,
2 મિથાઇલ, અહીંયા CH3 અને મિથાઇલ અને બ્યુટેન. બ્યુટેન એટલે 4 કાર્બન, CH3 CH2 CH3. જોવો જોઈએ આવું ક્યાં જોવા મળ્યું? હેલોજન છે તો કે આ છે, કાર્બન છે તો કે છે. બીજા કેટલા કાર્બન? 1 2 ને 3. અરે વાહ, પહેલામાં જવાબ મળી ગયો છે આપણને. આગળ વધવાની જરૂર છે નહીં, પહેલો જ આપણો ઓપ્શન સાચો છે. 8મા નંબરના MCQ માં જવાબ આવે છે એ. ચાલો 9મો, નીચેનામાંથી કયા સંયોજનમાં, જો અહીંયા 37 નથી, અહીંયા sp3 છે, ઓનલી sp3, નોટ sp37, બરાબર. sp3 માં CX નથી ધરાવતા, એટલે સિંગલ બંધ ધરાવતા નથી, અથવા sp3 સંયોજન કાર્બન અને હેલોજન વચ્ચે એકલ બંધ, બરાબર. sp3 સંકરણ ગોતવાનું છે આપણે, અથવા એ નથી ધરાવતા એવું. એલાઇલિક હેલાઇડ તો કે હા ધરાવે, આલ્કાઇલ હેલાઇડ તો કે આ ધરાવે, બેન્ઝાઇલિક ધરાવે, વિનાઇલ ધરાવતા નથી, બરાબર. એટલે જો એલાઇલિક ની વાત કરીએ તો આવી રીતે, બરાબર છે, એ આવી રીતે ડબલ બંધ, આ એલાઇલિક કહેવાય. આલ્કાઇલ એટલે આવી રીતે, બેન્ઝાઇલિક એટલે આવી રીતે. જોજો છોકરાઓ, બરાબર છે. આ આલ્કાઇલ અને આ બેન્ઝાઇલિક, આ બધાની છે, આ બધાની છે. માત્ર ક્યાં નથી? માત્ર જે છે એ વિનાઇલમાં નથી. વિનાઇલમાં દ્વિબંધ આવી જાય છોકરાઓ. શું આવી જાય? દ્વિબંધ. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વિનાઇલમાં આવું આવેલું નથી. ચાલો નેક્સ્ટ, 10મા નંબરના MCQ ની શરૂઆત આપણે કરીએ. નીચેનામાંથી કયું વિનાઇલિક હેલાઇડ છે? આપણે બધાને સોલ્વ કરતા જઈએ એટલે આપણને આઈડિયા આવે. દ્વિબંધ હેલોજન, આનું sp2 સંકરણ હોય ને એટલે આને વિનાઇલ કહેવાય. ડબલ બંધ CH2 અને હેલોજન, આ sp3, આ sp2, એટલે આને એલાઇલિક બોલાય. શું બોલાય? એલાઇલિક બોલાય. બોલો કે ડુંગરા દૂરથી જ રળિયામણા, પણ આપણે અહીંયા જે છે એ ડુંગરાને નજીકથી જોવા પડશે. નજીકથી જોશો તો જ ખબર પડશે કે sp2 ની બાજુમાં હેલોજન છે, બરોબર. આવા ડુંગરા આપણે નજીકથી જોવા પડશે. આને પણ વિનાઇલ કહેવાય. અને છેલ્લું ચકેડા, એટલે કે કુંડળામાં પગ ન પડી જાય, ધ્યાન રાખજો. આમાંય ધ્યાન રાખવાનું તમારે, આમાં તમારો પાછો પગ પડી જાય નહીં, કેમ કે આમાં ખબર પડવી જોઈએ. જો ખબર નહીં પડે ને તો ખાડામાં પડશો, કુંડાળામાં નહીં. આ કોણ? sp3. આ કોણ? sp2. કોણ? એલાઇલિક. એટલે લે, આમાં તો બે જવાબ થયા. વિનાઇલ અહીંયા પણ છે, વિનાઇલ અહીંયા પણ છે. A અને C બંનેમાં વિનાઇલ જોવા મળે. એટલે 10મા નંબરનો પ્રશ્ન જે છે એમાં બે જવાબ આવે છે, તમે ટીક કરી નાખજો, બરોબર. ચાલો 11 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ છે? તો અહીંયા મેં દોર્યું ને આ એલાઇલિક, બરોબર, એ જ તમને ઓપ્શનમાં આપ્યું છે. જો 10મા નંબરના પ્રશ્નમાં જો કયું આવે છે એલાઇલિકમાં, તો કે ભાઈ બી ઓપ્શન જે છે ને બી એ આવે છે. 11મા નંબરના પ્રશ્નમાં બી ઓપ્શન જે છે ને એલાઇલિક કહેવાય. જો એ બી ઓપ્શન આવશે. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જો પાછું સાચું નથી આવ્યું, કેમ ઘડીએ વળીએ આવે છે? કઈ વાંધો નહીં. પેલું જેમ ડાઈ હેલાઇડની વાત કરીએ તો એને કહેવાય શું? તો એને આલ્કિલિડીન હેલાઇડ કહેવાય? તો કે હા કહેવાય. જો હવે હું પહેલા સાચું લખું છું, મને તો સાચું બોલવાની ટેવ છે છોકરાઓ, એટલે હું હંમેશા સાચું બોલીશ ને સાચું લખીશ. જેમ ડાઈ હેલાઇડને આલ્કિલિડીન હેલાઇડ કહેવાય. વિસિનલ હોય તો શું કહેવાય? સાંભળજો, આ વિસિનલ, આ ડાઈ હેલાઇડ વિસિનલ હોય ને, વિસિનલ, તો આમાં જે આપ્યું છે ને આલ્કિલિન, એમાં ડાઈ શબ્દ મૂકવાનો ભૂલી ગયા છે લોકો. બોલો, આલ્કિલિન ડાઇહેલાઇડ, બરોબર છે. અથવા આલ્કાઇલ, ઇથિલિન, ટૂંકમાં હું લખી દઉં એટલે ખોટું ન પડે. ઇથિલિન, પછી દર વખતે આલ્કિલિન ન સમજો તો ઇથિલિન સમજી જવાનું. ઇથિલિન ડાઇહેલાઇડ કહો ને તો એ વિસિનલ ને કહેવાય. આમે સાચું લખી દીધું. હવે બધું વાંચીએ. પેલું વાક્ય,
જેમ ડાયહેલાઇડ ને આલ્કિલિડીન હેલાઇડ કહેવાય? હા કહેવાય. ઓ ભાઈ સત્ય વચન છે આ તો. વિસિનલ ડાયહેલાઇડ ને આલ્કિલિન ખાલી હેલાઇડ કહેવાય? તો કે ના, નો કહેવાય. અહીંયા વચમાં ડાય શબ્દ મૂકવો પડે. તો એ બીજું વાક્ય ખોટું. ક્લોરોબેન્ઝીન ને હેલોએરિન કહેવાય? હા કહેવાય. જેમ ડાયહેલાઇડમાં 2 હેલોજન પરમાણુ એક જ કાર્બન ઉપર ગોઠવાયેલા હોય? તો કે હા ગોઠવાયેલા હોય. બધા વાક્ય સાચા. એટલે 12મા પ્રશ્ન જે છે એમાં જવાબ આપણે જો લખવો હોય તો બી ઓપ્શન લખીએ. બરોબર, એટલે 12 બી થઈ જાય. બરોબર, શું થઈ જાય? આ 12 બી ડોલ થઈ જાય. ચાલો નેક્સ્ટ 13 નંબરનો પ્રશ્ન. થાઇરોક્સિન, ગળાની અંદર જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય ને એમાં થાઇરોક્સિન જે છે એ એનું અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ થતું હોય, ઉત્સર્જન થતું હોય. બરોબર છે, સ્ત્રાવ થતો હોય. તો એ જે થાઇરોક્સિન હોય ને એમાં આયોડિન આવેલો હોય. કોણ આવેલું હોય? આયોડિન. અને એનું માત્રા ઘટી જાય કે નહીં એટલે પછી ગોઈટર થાય. એટલા માટે આયોડાઇઝ યુક્ત મીઠું ખાવાની જે ચર્ચા કરતા હોય છે ને એ વાત એટલા માટે કરતા હોય છે જેનાથી આપણે આયોડિનની માત્રા જે છે એને પૂરી પાડી શકાય. એટલે થાઇરોક્સિન જે છે એ હેલોજનની અંદર આયોડિન ધરાવે છે. કોણ ધરાવે છે? આયોડિન ધરાવે છે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયો દ્વિતીયક હેલાઇડ છે? એટલે અહીંયા જે મેં તમને શીખવાડ્યું હતું કે નહીં, તૃતીયક હોય તો કેમ 3 કાર્બન જોડાયેલા હોય, તો દ્વિતીયક હોય ને તો 2 કાર્બન જોડાયેલા હોવા જોઈએ. સમજો, CH3 CHCl અને CH2 CH3. તો આ જે છે ને આ એમાં તમે જોઈ શકો છો 1 અને 2, એટલે આ ભાઈબંધને આપણે દ્વિતીયક કહી શકાય. એટલે આમાં એ જવાબ આવી જશે. કયો જવાબ આવશે? એ ઓપ્શન. હાલો 15. નીચેના સંયોજનનું IUPAC નામ કયું છે એ જણાવો. આમ આપ્યું છે. તો જો દ્વિબંધને ઓછી નંબર આપવાની વાત કરતા હોય, ઓછો નંબર આપવાનો, તો તમે જોઈ શકો છો 3જા નંબરનો કાર્બન છે જે ક્લોરીન ધરાવે છે, 3 ક્લોરો. ચકડ્યું દેખાય છે? હા, તો લખો ને સાયક્લો. કેટલા કાર્બન દેખાણા? 6 દેખાણા. લખો હેક્સ. ડબલ બંધ છે? હા છે. કયા કાર્બન ઉપર? પહેલા ઉપર 1 ઇન. ભેગું કરો તો હેક્ઝિન. તો જો 3 ક્લોરો સાયક્લો હેક્સ 1 ઇન. આવું મને તો સી ઓપ્શનમાં દેખાય છે. તમારી પાસે મટીરિયલ હોય, તમને શેમાં દેખાય છે? જો ઘડી વડે તમે એવું નથી કરતા ને, ઓલી પ્રિન્ટ નો કઢાવી પડે એટલે મિનિમાઇઝ કરીને ઘડીક આ પેજ ખોલો, ઘડીક આ ઝૂમ જોવો, એવું નહીં કરવાનું હો. બરોબર, એક વખત પ્રિન્ટ કઢાઈ લેવાની. બરોબર, બાજુમાં હોય, હાર્ડ કોપીમાં હોય, વધારે મજા આવે. બરોબર છે, એટલે ઘડી વડે મિનિમાઇઝ કરવું, બાજુમાં જઈને બાજુમાં જોવું, એવું નહીં કરતા. બરોબર, પ્રિન્ટ કઢાઈ લેજો, કઈ વાંધો નહીં, આપણી વાંચ છે બધું. બરોબર છે. ચાલો 16મા નંબરનો પ્રશ્ન. જાજો ખર્ચો અત્યારે કરશો, જાજુ કમાશો, ચિંતા ના કરતા. CH3 CH ડબલ બોન્ડ CH CH2Cl. આ ભાઈબંધનું IUPAC નામ લખવાનું છે. દ્વિબંધને બે બાજુથી ઓછો જ નંબર આવે છે એટલે પછી મેં ક્લોરીનને ઓછો નંબર આપ્યો. બિચારાને ખોટો ન લાગે ને, એવો હે તો ભેગો. બરાબર છે. 1 ક્લોરો, 4 કાર્બન છે છોકરાઓ, 4. એમાં બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે 1 ક્લોરો બ્યુટેન. આવું એનું નામ થાય. ગોતો જોઈ ક્યાં આવેલું છે આવું નામ. પેલામાં તો કે ના, બીજામાં તો કે હા. એટલે બીજામાં મળી ગયું. જો બીજા નંબરનું બંધારણ છે ને એમાં આપણને આવા પ્રકારનું બંધારણ આપેલું છે. એટલે જવાબ આવશે 16માં બી. લખવા આવું છે બીજી વાર બી કે હાલશે? હાલશે. વાહ ભાઈ વાહ, બહુ ડાયા છો તમે, મારું બહુ ધ્યાન રાખો છો. ચાલો હવે હું તમારું થોડું ધ્યાન રાખું અને એમ કરીને 17મો પ્રશ્ન સોલ્વ કરાવું. બરાબર છે. ચાલો જોતા રહેજો, ભેગું ભેગું જોતું રહેવાનું, શું થાય છે શું નથી થતું. અને બહુ ધ્યાન તો એવું રાખવાનું કે પ્રશ્નો ચાલુ થાય ને સોલ્વ કરવાનો એટલે પૂરેપૂરું ત્યારે ત્યારે ધ્યાન આપજો. બરાબર, નકર ખબર જ નહીં પડે ક્યાં સે ક્યાં હો ગયા દેખતે દેખતે. એટલે આખે આખો પ્રશ્ન જે છે એ ભેગો ભેગો જ જોવાનો. ઘડીક પૂરતું આજુબાજુમાં ડાફડી મારવાનું જ બંધ કરી નાખવાનું. બરોબર છે. અહીંયા તો ઘરે એકલા ને એકલા હોય, કોની સામું જોવાનું હોય. બરોબર.
ચલો, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન આપો. પેજ નંબર 3 લખી નાખું છું અને 17 નંબરનો પ્રશ્ન લખું છું, પછી પન્નું ફેરવશું. નીચેનામાંથી એલાઇલિક હેલાઇડ ગોતવાનો છે. મટીરિયલ એવું સારું બનાવ્યું છે ને, બધા MCQ સોલ્વ કરવા જ નથી પડતા. ઓપ્શનને બધા ઓપ્શન સોલ્વ કરવાની જરૂર જ નથી હોતું, પહેલામાં જ જવાબ આવી જાય છે. બોલો, દેખાણું? શું દેખાણું? હેલોજન દેખાણો, sp3 સંકરણ દેખાણો, sp2 સંકરણ દેખાણો. બસ આને તો શું કહેવાય? આને જ એલાઇલિક કહેવાય. હા ભાઈ, આને જ એલાઇલિક હેલાઇડ કહેવાય. લો, 17માં જવાબ આવ્યો પેલો, એ ઓપ્શન તમારો જવાબ થાય છે. હવે પન્નું ફેરવવું પડશે. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયો તૃતીયક હેલાઇડ છે? તૃતીયક હેલાઇડ એટલે શું થાય કે હેલોજનની સાથે 3 બાજુએ કાર્બન હોવા જોઈએ. જોવો જોઈએ હેલોજન, પહેલામાં જુઓ એક જ કાર્બન છે, નો હાલ્યો ભાઈ, નહીં બકતા. બીજામાં 2 કાર્બન છે, દ્વિતીયક. ત્રીજામાં 2 કાર્બન છે, દ્વિતીયક. ત્રીજામાં છે, હા જો ત્રીજામાં છે, હું એની જેમ જ લખું. અહીંયા લખું ક્લોરીન, અહીંયા લખું CH3, અહીંયા CH3, અહીંયા બેન્ઝીન ચક્ર. લો, અહીંયા કાર્બનની બદલે બેન્ઝીન ચક્ર આપ્યું છે, હાલે કે નો હાલે? કાર્બનની બદલે બેન્ઝીન ચક્ર આપ્યું છે, હાલે જ તે. મૂળ તો કાર્બનનું જ બનેલું છે ને, બરાબર? તો અહીંયા જે છે શું આવી ગયું? કાર્બન. તો અહીંયા 18માં ડી ઓપ્શન આવ્યો. કયો? ડી. 17માં એ ઓપ્શન હતો. 19માં નીચેનામાંથી વિનાઇલ હેલાઇડ કયા છે? જો એમ કીધું કયા છે, જાજા હોવા જોઈએ એમ કીધું છે. જાજા હોય ને પાછું તમને ઓલું વંચાય કાપેલ તમામ, તો પછી ઓપ્શન સોલ્વ જ ન કરાય. કયું છે એમ કીધું હોય તો સોલ્વ કરાય, પણ કયા છે જાજા બધા, તો એ બધા જ હોય. આમાં છે તો કે હા છે, CH3, CH ડબલ બોન્ડ, CH અને હેલોજન આમાં છે એ હાથ છે. આમાં જોવો જોઈએ, આમાં છે, આમાં પણ છે, બધે બધામાં છે. આ પણ એટલે જવાબ આવશે ડી તમામ. આપેલ બધે બધાનો જવાબ જે છે એ આની અંદર આવી જવાના છે. રેડી? ખ્યાલ આવી ગયો? મતલબ 19 નંબરનો પ્રશ્ન એવો થયો કે જેમાં જવાબ આપણે આવે છે ઓપ્શન નંબર ડી. હાલો હવે 20નો વારો કાઢીએ. જે હેલોજન સંયોજનમાં કાર્બન પરમાણુની સાથે એક જ પ્રકારના 2 હેલોજન હાજર હોય તો તે ખાલી જગ્યા પ્રકારનો હેલાઇડ છે. આવી રીતે શું કેવું છે? જેમિનલ કહી દેવું છે? તમે કયો છો તો એમ, બીજું હું જેમિનલ હેલાઇડ, બરોબર છે? તમને ખબર તો છે, તમે કેમ જ હું કરું છું. એટલે 20મા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે જેમિનલ. બરોબર? કયો આવશે? જેમિનલ. બાપી વાહ. સામાન્ય નામકરણમાં જેમિનલ ડાયહેલાઇડને શું કહેવાય? જેમિનલ છે એને મારે સામાન્ય નામ લખવું છે તો આલ્કિલિડીન હેલાઇડ. જો આમાં ડાય નથી લખતા હો, એક જ કાર્બન ઉપર છે તો ક્યાં ડાય લખવાની જરૂર છે? હવે અહીંયા હું જો હાઇડ્રોજન 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 અને 2 જગ્યાએ ક્લોરીન મૂકી દઉં તો થઈ ગયું. તો આનું નામ શું થઈ ગયું? ઇથિલિડીન હેલાઇડ અને કહેવાય ઇથિલિડીન હેલાઇડ. ક્લોરીન હોત તો ક્લોરાઇડ, બ્રોમિન હોત તો બ્રોમાઇડ. બરોબર? પછી જેવું આપ્યું છે ને એવું લખ નાખવાનું. બરોબર? ચલો 22 નંબરનો પ્રશ્ન. IUPAC નામમાં વિસિનલ અને જેમિનલ ડાયહેલાઇડને શું કહેવાય? તો એને ડાયહેલો આલ્કેન કહેવાય. શું કહેવાય એને? એને કહેવામાં આવે છે ડાયહેલો આલ્કેન. માન લો કે IUPAC નામ લખવું હોય તો હું શું લખું? 1,1-ડાયક્લોરોઇથેન. અને જો બાજુમાં હોત તો 1,2-ડાયક્લોરોઇથેન. મતલબ બાજુમાં છે કે એક જ કાર્બન ઉપર છે, ડાય શબ્દ લખવો પડે એટલે આપણે અહીંયા ડાયહેલો આલ્કેન શબ્દ વાપરીએ છીએ. ઓકે, ચાલો હવે 23 નંબરનો પ્રશ્ન જુઓ. હવે આમાં શું કીધું છે? 1 બ્રોમો 2,2-ડાયમિથાઇલ પ્રોપેન
પ્રોપેન એટલે કેટલા કાર્બન? તો કે 3 કાર્બન. હવે 1 બ્રોમો એટલે અહીંયા લખી નાખું છું બ્રોમિન. 2 ડાયમિથાઇલ CH3 પ્રોપેન એટલે અહીંયા પણ આવી ગયું CH3. હવે અહીંયા સંયોજકતા પૂરી કરવા માટે શું કરાય? CH2 કરાય. હા, આ કોનું સામાન્ય નામ છે? એક જ મિનિટ ઉભા રહેજો. આટલાને ઓળખો છો? તો કે હા, આટલાને તો નિયોપેન્ટેન કહેવાય. શું કહેવાય? નિયોપેન્ટેન. અને આખાનું નામ લખવું હોય તો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. શું કહેવાય આને? નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ જે છે એના તરીકે ઓળખાવી શકાય, એના તરીકે દર્શાવી શકાય. એટલે 23 નંબરના પ્રશ્નમાં આવું આવશે. ચલો 24 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું સંયોજન તૃતીયક હેલાઇડ છે? 24 નંબરના પ્રશ્નમાં જોવા જઈએ અને ગોતીએ કે આમાંથી તૃતીયક કયું છે. હવે તૃતીયકની વાત કરીએ, બીજા બોર્ડમાં વહી ગયું, ફરીથી લખ નાખીએ. ચલો 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 1 2 3 4 કાર્બન. એમાં બીજા ઉપર બ્રોમિન અને ત્રીજા ઉપર CH3. 1 2 3 4. પહેલા ઉપર બ્રોમિન, બીજા ઉપર મિથાઇલ. 1 2 3 4. પહેલા ઉપર મિથાઇલ ને બીજા ઉપર બ્રોમો. આ બંધારણ જ ખોટું છે. આવું કોઈ દી હોય ના હોય. હવે અહીંયા જો 1 2 3 4. બીજા ઉપર બ્રોમિન અને બીજા ઉપર જ મિથાઇલ. ચાલો હવે આમાંથી તૃતીયકને ગોતી લ્યો. હાલો, આને દ્વિતીયક, આને પ્રાથમિક. આ તો ખોટું જ છે હો. આ તૃતીયક. જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ડી બંધારણ જે છે એમાં આપણને જોવા મળે છે કે આની અંદર આપણને 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન મળે. હવે 25 નંબરનો પ્રશ્ન. કાર્બન 5 હાઇડ્રોજન 11 બ્રોમિન. આ નીચેનામાંથી કયો સમઘટક દ્વિતીયક નથી? દ્વિતીયક ન હોય ને એવું ગોતવાનું છે. ચાલો જો પહેલામાં જો આપણને કીધું છે 2 બ્રોમો પેન્ટેન. 1 2 3 4 5. એમાં 2 બ્રોમો અહીંયા મૂકી દો. આ દ્વિતીયક છે. હવે 3 બ્રોમો પેન્ટેન. 1 2 3 4 5. અહીંયા ઉપર બ્રોમિન બે બાજુ. આ પણ દ્વિતીયક છે. હવે સી ઓપ્શનમાં જો 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 1 2 3 4 5. 2 બ્રોમો 3 મિથાઇલ. આ પણ દ્વિતીયક છે. તો હવે ચોથું નથી લખવું મારે, કેમ કે જવાબ છે. ચોથામાં જવાબ આવી જાય છે આપણી પાસે. જો 3 સાચા કહી દીધા એટલે ચોથું વધ્યું એ કોણ થઈ ગયું? ખોટું. બરોબર. ચાલો, કેમ કે એ તો કેવું પ્રકારનું બને છે? એ તૃતીયક પ્રકારનું બને છે. એટલે 25મો પ્રશ્ન જે છે એવો થયો કે જેની અંદર આપણને જે છે એ ડી ઓપ્શન જવાબ આવતો હોય. બરોબર છે. ચાલો હવે 26મા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. બરોબર. આ 17 થી 25 જવા દઈએ છીએ. 26માની જગ્યા ખાલી કરી નાખીએ. બરોબર છે. બરોબર. જો આપણે એવું જ રાખવાનું જીવનમાં. બરોબર. જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી ખાલી રહે. એમ લાગે કે ના હવે ભરાઈ ગયું છે એટલે બીજા માટે જગ્યા ખાલી કરી દેવાની. બરોબર છે. નકર કોશી કોક ઝાડ પાડીને જગ્યા કરે એના કરતાં આપણે જ હવે જગ્યા કરી દેવાની. બરોબર. ચાલો તો હવે ચોથા નંબરનું બોર્ડ લખીએ છીએ છોકરાઓ, અને 26 નંબરનો પ્રશ્ન જે છે એનાથી શરૂઆત કરીએ. ચલો અહીંયા આવી જશે પેજ નંબર 4. અહીંયા આવી જશે MCQ નંબર 26. જો એ જ આપેલું છે. લો બોલો. હવે અહીંયા શું કે છે? C5 લ્યો, હાઇડ્રોજન 11 અને 1 બ્રોમિન લ્યો. આમાંથી કયો સમઘટક પ્રાથમિક નથી ને એ ગોતો. આ એવું કરશે, તેને બંધારણ દોડાવશે અને પછી એમ કહેશે ચોથામાં નથી આવતો. બરાબર. ચાલો એટલે હવે આપણે
પ્રાથમિક નથી એવું ગોતવાનું છે, એટલે બધા લખવા તો પડે મારે. 1 2 3 એમાં પહેલા ઉપર કોણ? બ્રોમિન. અને બીજા બે ઉપર કોણ? CH3. 1 2 3 4 પહેલા ઉપર કોણ? બ્રોમિન. બીજા ઉપર કોણ? મિથાઇલ. 1 2 3 4 પહેલા ઉપર કોણ? બ્રોમિન. ત્રીજા ઉપર કોણ? મિથાઇલ. તો હવે અહીંયા જોવો જોઈએ, આ કાર્બન એક જ સાથે જોડાયેલો છે પ્રાથમિક, એક જ સાથે જોડાયેલો છે પ્રાથમિક, એક જ સાથે જોડાયેલો છે પ્રાથમિક. પેલા તો 3 3 પ્રાથમિક થઈ ગયા. હાલો જગ્યા હે તો લખી જ નાખી ભેગું ભેગું. 1 2 3 4 અહીંયા બ્રોમિન, અહીંયા મિથાઇલ. આ બે બાજુએ જોડાયેલો છે, બંને બાજુએ. એટલે આ કેવો થઈ ગયો? દ્વિતીયક. એટલે આપણો જવાબ આવશે ડી. હવે કયો આવશે? ઓપ્શન ડી. 27 નંબર. ચાલો 27 નંબરનો પ્રશ્ન જે છે એ હળવે કરીને સોલ્વ કરીએ. હેલાઇડ સંયોજનમાં CX બંધ કેવો હોય? C અને X. તો એમાં આ આંશિક ઋણ વીજભારિત હોય, અને આ કેવો હોય છોકરાઓ? આંશિક ધન વીજભારિત હોય. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ ધ્રુવીય પણ છે અને સહસંયોજક પણ છે. એટલે ધ્રુવીય સહસંયોજક બંધ છે, અને આવું બી ઓપ્શનમાં લખેલું છે. ચાલો 28 નંબરનો પ્રશ્ન. કાર્બન હેલોજન બંધ લંબાઈ CF થી CI તરફ તમે જાઓ તો કેવી થાય? તો કે વધે. હો ભાઈ વધે. આ ઓછું કદ છે. તમે આમ જાઓ તો આનું કદ કેવું થાય? તો કે વધુ કદ. તો બંધ લંબાઈ કેવી થાય? બંધ લંબાઈ વધે. વધતી જાય છે. શું થાય? વધતી જાય છે અને આવા ફેરફારો કરતી જાય છે, વધતી જાય છે. 29 નંબરનો પ્રશ્ન. હેલોજન સંયોજનમાં કાર્બન પરમાણુ ઉપર કેવો વીજભાર હોય? જો આ લખ્યું ભાઈબંધ, આંશિક ધન વીજભારિત હોય છે. બાજુમાં જ લખ્યું છે, એટલે અહીંયા લખી નાખું ખાલી ઓપ્શન નંબર બી. બરોબર. 30મો પ્રશ્ન. નીચેનામાંથી કયા બંધની બંધ એન્થાલ્પી મહત્તમ હોય? જેની બંધ લંબાઈ ઓછી ને શું આવશે? બંધ લંબાઈ ઓછી, એની બંધ એન્થાલ્પી વધારે. એને વધારે તોડવું પડે ને ભાઈબંધ, એટલા માટે આમાં જવાબ આવશે એ ઓપ્શન. કયો આવશે? ઓપ્શન નંબર એ. ચાલો 31 નંબરનો પ્રશ્ન. C6H5N2+Cl- બેન્ઝીન ચક્ર N2+Cl-. આને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. એની CuCl સાથે HCl ની હાજરીમાં તમે પ્રક્રિયા કરો તો આમાંથી જે છે એ શું થાય? -HCl -N2, અને ક્લોરીન છે ને જોડાઈ જાય, એટલે ક્લોરોબેન્ઝીન મળે. શું મળે? ક્લોરોબેન્ઝીન. અને આવા પ્રકારની પ્રક્રિયા હોય ને એનું નામ છે સેન્ડ-મેયર પ્રક્રિયા. આ પ્રક્રિયાનું નામ શું છે? સેન્ડ-મેયર પ્રક્રિયા. બરાબર છે. આ તમારે હેલો આલ્કીનની બનાવટ માટે થોડુંક યાદ રાખવાનું અથવા સમજવાનું. જો નીકળી ગયું હોય કે નહીં તો ખાલી ટૂંકી સમજણ માટે. બરોબર છે. કદાચ JEE નીટ માટે પણ કામ આવી શકે. તમને એમ થાય કે અમુક પ્રશ્નો તો નથી એવા, શું કામ લખ્યા છે? તો અહીંયા શું કામ લખ્યું? GSHB. આ તો શું છે કે ભાઈ હવે આપણે ગંગાજીમાં આવ્યા છીએ, ભેગા ડૂબકી મારતા છીએ, એના જેવું થયું એમ કે ભાઈ બોર્ડમાં નથી પૂછવાનું તો JEE નીટમાં પૂછાશે, એટલે એકાદ બે પ્રશ્ન સોલ્વ કરી નાખવાના, બાજુના હોય ને એવા. એટલે આમાં નિપજ આપણને મળશે ક્લોરોબેન્ઝીન, જેને C6H5Cl કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ. અને 32 નંબરમાં આપ્યું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને Cu2Br2 અથવા CuBr અને HBr સાથે ગરમ કરો કે નહીં તો અહીંયા તમને બ્રોમોબેન્ઝીન મળે. તો આ પ્રક્રિયાને પણ શું બોલાય? સેન્ડ-મેયર પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સેન્ડ-મેયર પ્રક્રિયા કહેવામાં આવે છે.
ચાલો 33મો પ્રશ્ન 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલ એટલે મારે લખવું પડશે આવી રીતે CH3CCCHO અને 2,3-ડાયહાઇડ્રોક્સી એટલે અહીંયા OH અહીંયા H અહીંયા OH અહીંયા H શક્ય પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો દ્વારા એટલે આમાં જો 2 કિરાલ કાર્બન છે કેટલા 2 કિરાલ કાર્બન વોન હોફ નો નિયમ આવે છોકરાઓ વોન હોફ નો નિયમ આ વર્ષે તમારા ભાગમાં કદાચ નથી આ 2n પ્રકારે આપણને સંખ્યા આપે બરોબર છે શક્ય બંધારણની જ્યાં n બરાબર કિરાલ કાર્બન હોય એટલે અહીંયા હું 2 મૂકી દઉં એટલે 2 બરાબર કુલ કેટલા બને 4 બંધારણ બને 4 બંધારણ બને ને કયા કયા A B C અને D હજી આ 4 બંધારણ છે કે નહીં એમાં બબે ની જોડી બને A અને B ની બને C અને D ની બને બેન ભેગા કરો ને એટલે રેસેમિક મિશ્રણ બનાવે શું બનાવે રેસેમિક મિશ્રણ જે છે એ બનાવે એટલે 2 જોડી બનાવે એનો મતલબ એવો થયો કે તમને રેસેમિક મિશ્રણની સંખ્યા કેટલી મળે 2 મળે કુલ બંધારણ 4 બને એમાંથી રેસેમિક મિશ્રણ કેટલા બનાવે 2 A અને B ને ભેગા કરો તો C અને D ને ભેગા કરો તો હવે આવું થાય શું કામ હું તમને એ સમજાવું કેમ કે આવું થવા પાછળનું કારણ એકમાત્ર એવું છે કે બંને એકબીજાના પ્રતિબિંબ હોય બંને એકબીજાના કેવા હોય પ્રતિબિંબ હોય અને પ્રતિબિંબને ભેગા કરો ને એટલે એને ઇનાન્શિયોમર કહેવાય એક પ્રતિબિંબ ઇનાન્શિયોમર બીજું ઇનાન્શિયોમર આવા 2 ઇનાન્શિયોમર જે ભેગા થાય ને એને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે તો 33મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે રેસેમિક મિશ્રણની સંખ્યા 2 તો આજ આપણે અહીંયા જે છે એ આટલું કામ કર્યું બરોબર છે 33.33% કામ કર્યું છે આપણે એટલે આપણે અહીંયા 33 MCQ એ અટકીએ છીએ બરોબર છે ઓકે થેન્ક યુ